જમાના તો હે નોકર બીવી કા. જો મસ્ત મજાની તુવેર લાવેલો છું. આ તુવેર આના તુવેર ટોઠા બનાવવાના છે. હા, પેલા ડસ્ટબિનમાં નાખી આવો જા. એટલે કચરા વાળો થોડી છું, હું તારો ઘરવાળો છું. ડસ્ટબિનમાં નાખવાનું કહું છું. એવું નહીં કીધી કચરો લઈને તમે બહાર જાઓ એમ. આ તો એક કામ કર, આ તુવેર તું ફોલીશ તો આના ફોતરા નહીં નીકળે, એ કચરું નહીં, એટલે મારે બે ધક્કા ખાવાના. ડાર્લિંગ, એક સાથે બધું કામ સોંપી દેવાનું. અત્યારે થઈ તુવેરનું જાય. શાક નહીં બને. અત્યારે ઓલરેડી રીંગણા બટેકાનું શાક બની ગયું છે, કોથમીર પણ નખાઈ ગઈ સુધારીને, અને દાળ પણ બફાઈ ગઈ છે. હવે તારા હાથના તો તુવેર ટોઠા શું અને રીંગણા બટેકાનું શાક શું, બધું જ આમ બનાવે ને તો અમૃત જેવું લાગે. કારણ કે સાક્ષાત તારા હાથમાં અન્નપૂર્ણાનો વાસ હોય ને એવું લાગે. ચાલુ કરી દીધું, ફિલોસોફીની વાત ચાલુ કરી દીધી. હા, તમને બીજું કઈ આવડે છે કે નહીં? ફોન આવ્યો. હેલો આંટી, કેમ છો તમે? એ આંટી વાળા, તારી માં છું હું. હા, સોરી ભૂલાઈ ગયું. હા મમ્મી બોલો ને, શું કામ હતું કઈ? હા સાંભળ, હું 2 દિવસમાં ઇન્ડિયા આવું છું. મારે મારી પ્રોપર્ટીની વાત ફાઇનલ કરવાની છે. હા તે આવો ને, આ પણ તમારું જ ઘર છે ને. હમણાં જ તો તમે કહ્યું કે તમે મારા મમ્મી છો, તો હું તમારો દીકરો જ છું ને. તો દીકરાના ઘરે આવવા માટે મમ્મીને કઈ પરમિશન લેવાની ન હોય. અને જો એ બધી વાત પછી, હા, પહેલા હું તારા લગ્ન છે ને મારી ઈચ્છા પ્રમાણેની છોકરી સાથે જ કરીશ, અને તો જ તને પ્રોપર્ટી મળશે. પણ મમ્મી, મને પેલી સાધના ગમે છે એનું. એ નામ જ નહીં લેતો એ છોકરીનું તો તું મારી સામે. મારો અપમાન હું ભૂલી નથી. કેવી સાઈ ફેંકી હતી એને મારા પર. હા, તમારું અપમાન થયું હોય તો તમારો દીકરો હોવાના નાતે હું કેવી રીતે ભૂલી શકું? યાદ છે મમ્મી, મને બધું જ યાદ છે. હા બસ, તો પછી હું આવું છું ત્યાં આગળ અને તારા માટે છોકરી શોધીશ. ફોન મૂક હવે. હા આવો. એ ડોહી હું કહેતી હતી? ઈ જે કહેતી હોય તે સત્યાનાશ. કા હું કહેતી હતી લગ્ન કરાવવા. કહી દેવાય ને કે મેં લગ્ન કરી લીધા, ભગવાને મને રૂડી રૂપાળી બાયડી પણ આપી છે હારી એમ. આપણે બહુ સારા કામ કર્યા છે ને, મોઢા પર સાઈ ફેંકી દીધી હતી, યાદ છે? ભૂલી ગઈ? જેવું કરે એવું ભરે ઈ તો ન્યા. ભાઈ એને છે ને એની પસંદગીની છોકરી સાથે મારા લગ્ન કરાવવાના હતા, અને તે એનું અપમાન કર્યું ને તોય મેં તારી સાથે લગ્ન કર્યા. અને જો ઈ જોઈ જશે ને, ચોપટ 2 કરોડની પ્રોપર્ટી હાથમાંથી ગઈ. આવા દ્યો ને એ ડોહીને, આવા દ્યો ને, બધા ખુલાસા કરી નાખું કે અમે એકોર્ડમાં લગ્ન કરી લીધા છે. આ લગ્નને અમારા 6 મહિના થાવા આવ્યા, બધું કહી દેવાની છે. હવે બુદ્ધિની એનાથી વિવેક કોની ડોહીથી? બારદાન બીવાની વાત નથી કરતો, તું સમજવાનો પ્રયત્ન કર. 2 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ છે. એમ નહીં, એ તમારા લગ્ન બીજારે કરાઈ દે તો હું ક્યાં જાય અરે પછી? લગ્ન નથી કરવાના બીજા સાથે. એને ચોખ્ખું બોલ્યા, મેં બધું સાંભળ્યું મેં અરે કે પણ- હું તારા લગ્ન કરાવી દઈશ. તું અરે મારી વાલી, હું બીજી સાથે લગ્ન નહીં કરું, પણ એટલું તો બોલી શકું ને કે હું કુંવારો છું, મારા લગ્ન નથી થયા. પણ એને હું કીધું કે હું આવું એટલે લગ્ન કરાવી દઈશ. મેં સાંભળ્યું બધું મારી કાને. અરે ઈ કદાચ તને જોઈ જશે ને તો પણ હું એને કહી દઈશ કે આ તો મારા ઘરની કામવાળી છે. સાંભળી ની આ ઘરની વહુરાણી છું. અરે પણ નાટક કરવામાં શું વાંધો? 2 કરોડ રૂપિયા મળતા હોય ને તો માણસ છે ને સંડાસે સાફ કરી નાખે. તું તો આ ઘરની કામવાળી બનવાનું કહું છું. હું ને નાટક બાટક કરું, હું તો એને કહી દેવાની છું કે હું તમારી પત્ની છું લીગલી. લીગલી વાળી થામા. આ 2 કરોડ રૂપિયા આવે છે ને બધું હાથમાંથી જતું રહેશે, એટલે તારે છે ને કામવાળી બનવાનું નાટક તો કરવું જ પડશે કોઈ પણ હાલતમાં. સમજી ગઈ? અને તારે કઈ એને ન કહેવું હોય ને તો કઈ વાંધો નહીં, કાંઈ બોલતી નહીં, ખાલી આમાં આ મળાવજે, બાકી બધું હું સંભાળી લઈશ. હો? હવે તું વેરે તું જ બોલ. કારણ કે કરવું હોય ને તો, બાકી નહીં કરું. આ 2 દિવસ મને કામવાળી બનાવી જ ને, બસ હવે બધું કરો. જો હું આવું કઈ નહીં કરું. આ બધું જ ખોટું છે તમારું. એ અક્કલની ઓથમીર, કઈ સમજવાનો પ્રયત્ન કર. મોહન, અકલની ઓથમીર કયો કે તું શાંતિ રાખ. જે કેવું હોય કયો, પણ હું કામવાળી નહીં બનવું એટલે નહીં સાધના બનવું. બહુ મારી વાત છે ને તમે ધ્યાન દઈને સાંભળો. હું તમને શું કહું, આ તમારે જે કંઈ આ કામવાળી બનવાનું ફક્ત નાટક કરવાનું છે. તમે કંઈ થોડા સાચે જ કંઈ કામવાળા બની જવાના છો.
અને હું તો એમ કહું છું કે જો આપણા હાથમાં કરોડોની પ્રોપર્ટી મળતી હોય ને આપણા ભાગ્ય સુધરી જતા હોય તો 2-5 દિવસ નાટક કરી લેવાય. અરે મોટા ભાઈ, એવા રૂપિયા ગયા તેલ પીવા હો. આપણે એવા રૂપિયાની કઈ જરૂર નથી. અને તમારી પત્ની છું, તમને જરી કઈ શરમ નથી આવતી? નહીં, 2 કરોડ રૂપિયા હાથ પેટી બેઠા બેઠા ખાય ખબર પડે. 2 કરોડ રૂપિયા અને મંગળસૂત્ર વચ્ચે કોઈ ફરક નથી દેખાતો તમને લોકોને? અને તમે મોટા ભાઈ થઈને હા તમારા ભાઈને આવી શિખામણ આપો છો કે એને મમ્મીની સામે કામવાળી બનાવીને રાખે? આ શું બોલો છો? શરમ આવે છે કે નહીં અરે તમને? પણ તું શું કામ ચાલુ ગાડીએ બેસી ગઈ છો? મારી વાત સાંભળ, તારે છે ને આમાં નથી બોલવાનું. અરે હું આ ઘરની સદસ્ય છું, કેમ ના બોલું? અને ખોટું થતું હોય ને ત્યાં બોલવું પડે. ખોટું. કૃષ્ણ ભગવાને ચોખ્ખું કીધું છે કે જો નજરની સામે અન્યાય થતો હોય તો તમે એને સહન કરો ને તો સૌથી મોટા મૂર્ખા તમે છો. પણ મારી વાત સાંભળ, તને ખબર છે ને કે આ ગંગા આંટી છે ને એણે નાનપણમાં આ મોહનને ગોદ લીધો હતો અને એની ઈચ્છા હતી કે મારી પ્રોપર્ટી બધી મોહનને મળી જાય. પણ હવે વસ્તુથી ત્યાં અટકી છે કે જ્યારે સાધનાને જોવા ગયા ગંગા આંટી પોતે, ત્યારે આ સાધનાથી ભૂલ થઈ ગઈ અને એણે ગુસ્સામાં ગંગા આંટી ઉપર સાંઈ ફેંકી દીધી. એટલે ગંગા આંટીનો પારો અત્યારે હાઈ છે. ચોખ્ખા શબ્દમાં કીધું કે જો મોહનની સગાઈ અને લગ્ન મારી ધારેલી છોકરી સાથે નહીં થાય તો 1 રૂપિયાની પ્રોપર્ટી નહીં આપું. હા તો કઈ નહીં ને, પ્રોપર્ટી ને શું હમણાં કવે કરવી છે? હા તમને ગમતી હતી એ છોકરી સાથે હા, તમારા તમારે તો લગ્ન? કેવું જ છે ને, 2 કરોડ રૂપિયાનો સવાલ છે અને મારા ભાઈ એકદમ બરાબર જ કીધું છે. તમારા વશમાં હું કામ બોલવું છે? 2 કરોડ રૂપિયા આવતા હોય ને તો સાનું મોનું બે રાજાની જેમ રાજ કરશું બધાય. આ 2 કરોડ રૂપિયા મળતા હોય તો તમે તમારા બાયડીને વેચી આવો. એ સાની મની બે વેચવાની વાત નથી કરતો, ખાલી 2 દી ઘરના કામ પોતા કચરા કરવાના કહું છું. ખાલી જૂની હાડી 2 દી પહેરવી પડશે ઈ જ ને, ડોબા જેવી. મને લાગે છે કે આ બધાની બુદ્ધિ છે ને બેન્ડ મારી ગઈ છે. અરે પણ તું ચૂપ થઈ જા ને. આ પૈસાનો મામલો છે અને આપણા ઘરમાં પૈસા આવતા હોય તો તમારા લોકો તો રાજી રહેવું પડે. અને તને ખબર છે, તું કહેતી હતી કે મને ઓલો મોટો તો હાર બનાવવો છે અને એ આપણી અત્યારે પરિસ્થિતિ નહોતી. જો આ પૈસા આવી જશે. બધી વાત સાચી. આવી હારની લાલચ આપીને તમે મારા મનને નહીં ખરીદી શકો. તમે 2 કરોડ રૂપિયામાં કદાચ વેચાઈ જશો, તમારા જમીરને વેચી દેશો, પણ એવા હરામના રૂપિયા મારે હાર નથી જોતો. હવે જમીર વેચવાની વાત નથી ભાભી, આ હું મારા હકના પૈસા લઉં છું. એ જૂઠું ફક્ત બોલવાનું છે. એક મિનિટ, એક કામ કર ને, એવું હોય તો તું આંટીની માફી માંગી લે અને એમનું મન મોટું હશે તો તને માફ કરી દેશે. અરે નહીં કરે. નહીં કરે ભાભી, માફ નહીં કરે, મને કાઢી મૂકશે ઘરની બહાર. જો મારી વાત સાંભળ, આ ગંગા આંટીના મગજને હું પૂરેપૂરું ઓળખું છું અને મને ખબર છે કે ગંગા આંટીના મગજમાં જો એક વાત ફિટ બેસી ગઈ ને એ પછી કોઈ કાળે બદલશે નહીં. તમે એના મગજને ઓળખો છો પણ તમારા બંને ભાઈઓના મગજ અહીંયા આવીને ઊભા રહેશે ને એવું તો મેં જિંદગીમાં નહોતું. તમારા કરતા જિદ્દી છે, સમજી જાવ તમે. હું જિદ્દી છું, હું ઘરમાં કઈ બોલું છું તો મારું સાંભળવા તૈયાર નથી. અને અરે તું ચૂપ થઈ જા ને. તું એમ કહે છે ને કે આપણે પ્રોપર્ટીની રૂપિયાની કોઈ લાલચ નથી. ચાલ માની લીધું, 1 મિનિટ હું સમજાવું છું. માની લીધું કે આપણે ગંગા આંટી પાસેથી 1 રૂપિયો નથી જોઈતો. તું તો એક કામ કર, તું છે ને તારા પપ્પાને ઘર જતી રહે, ત્યાં જઈને રહેજે. કેમ પણ મારો શું? તારા પપ્પાને છે ને પેરાલિસિસનો હુમલો આવ્યો છે, એની સેવા કરજે, બાપાની સેવા કરજે, પુણ્ય મળશે. અને રહી વાત બીજી, તારા પપ્પાને દર મહિને આ પેરાલિસિસના હુમલામાં જે દવાનો ખર્ચો થાય છે ને એના 15,000 રૂપિયા કોણ આપે છે? યાદ છે? હા તો હું આપું છું ને તો એ પણ હું આપતો બંધ થઈ જઈશ. જો તમને લોકોને જે કરવો એ કરો, હું કઈ નહીં બોલું. જો ભાભી, આ લોકોને જે મજા આવે ને એ કરવા દો. આમ પણ આપણે ભારતીય સ્ત્રીની સંસ્કૃતિ છે ને કે પતિના પગલે પગલે ચાલવું, જેમ પતિ કે એમ પત્નીને કરવું. બસ. તમે લોકો ઈચ્છો છો ને હા. કે હું કામવાળી થઈને રહું, કઈ વાંધો નહીં, હું રહેવા માટે તો તૈયાર છું. પણ આ જે થાય છે ને એ બધું બહુ ખોટું થાય છે, એટલું યાદ રાખજો. હવે સાચું ખોટું કઈ હોતું જ નથી. માણસને પૈસા આવતા હોય ને એટલે બે ખોટું બોલવું કઈ વાંધો નથી. મોહન, 100 વાતની એક વાત. સાધના બાબુ, તમે છે ને આ બધી સાડી ચેન્જ કરી અને કામવાળા જેવા બની જાઓ. આંટી આવે ને એટલે રીસર કામવાળા લાગજો. અને સાધના શું અને સરલા તું, મેં તને કીધું ને, હવે તારા મોઢા પર પટ્ટી, તારે બધું તમાશો જોયા કરવાનો, ખાઈ પીને મોજ કરવાની, બરોબર છે? ચાલો ફાઇનલ. મોહન, હા તે આ બધું સાધનાને સમજાવી દીધું છે ને? હા, પાક્કે પાક્કો સમજાવી દીધું અને ઈ હોતે ને યાદ રાખશે.
જો સાધના, આજથી તું આ ઘરની કામવાળી છો એ ભૂલી ન જાતી હો. નહીં ભૂલું, એ ભૂલી જઈશ કે આ ઘરની હું હોઉં છું, કામવાળી યાદ રાખી લઈશ. ભગવાન કરે તમારા લોકોના જુઠ્ઠાણા જલ્દી પકડાઈ જાય ને એટલે બસ. બસ એ તું તો છે ને મૂંગી જ રહેજે અને કાંઈ ઉંબાડિયું ચાપતી નહીં. એ તો આ બધો બનાવ પ્લાન છે ને એ ચોપટ થઈ જશે અમારો. હા હા નહીં બોલું. ફોન વાગ્યો ગાડીનો. હા, લાગે છે કે ગંગા આંટી આવી ગયા. તું જા જલ્દી અંદર. આવે ને એટલે ફટાફટ પાણીનો ગ્લાસ લઈને આવજો. જા. હા, જો આવી ગયા. આવો. આવો આવો, તમારી જ રાહ જોતા હતા. જીવતારો જીવતારો. કેમ છો? હા, જીવતારો જીવતારો. હા, ખુશ છો? ખૂબ ખૂબ આભાર તમારો. કેમ છો બધા? બસ મજા. ઓકે. પાણી માંગો. હા બહુ ગરમી લાગે. આંટી, એ આવો. મુઆ, કેટલી વાર કહું તારી માં છું, કેમ ભૂલી જાય છે વારે વારે? અરે પણ બોલાઈ જાય હવે. માફ કરી દો ને, તમારો દીકરો જ છું ને. આ એક કામ કરો, તમે આ મોટા સફરેથી આવ્યા છો, તરસ તો લાગી હોય કે નહીં તમને? એને છે ને માફ નહીં કરતા, એને નજીક બોલાવીને એક ધબ્બો મારો તો જ યાદ રહેશે. અહીંયા હવે યાદ રાખજે. બસ એક કામ કર, આંટી માટે પાણી માંગો. હા, સાધના, પાણી લાવજે. મારા મમ્મી આવ્યા છે અમેરિકાથી. શું કરે છે તું? પાણી લાવની. ખબર નથી પડતી મારા મમ્મી આવ્યા છે. આટલા દૂરથી આવ્યા, ફટાફટ પાણી લાવવાની ખબર નથી પડતી. આ શું કરે છે અહીંયા? અને આના હાથનું પાણી પીવું? અરે, ભૂલી ગયા તમે બધા કે આને મારું અપમાન કર્યું હતું? શાંત મારા પર સાઈન ફેંકી હતી? જો શાંત થાવ મમ્મી. કેવી રીતે શાંત થાવું? અરે મોટા ભાઈ સમજાવો ને. જો આંટી, હું તમને સમજાવું. મને ખબર છે કે જ્યારે તમે સાધનાને જોવા માટે ગયા ને મોહન માટે, ત્યારે સાધનાએ તમારું અપમાન કર્યું હતું, તમારા મોઢા પર સાઈન ફેંકી હતી. પણ હું શું કહું છું, હું જાણી જોઈને, એટલે અમે લોકો જાણી જોઈને એને આ ઘરમાં કામવાળી બનાવીને લઈ આવ્યા કે જેથી કરીને આ ઘરના કામ કરશે, આ ઘરના ઢસરડા કરશે અને તમારી પણ સેવા કરશે. તમારા પગ દબાવશે, તમારું માથું દુખે, તમારી સેવા કરે ને એને તમે છે ને બેફામ કામ ચીંજો એટલે તમારા દિલને શાંતિ મળશે કે તમારું અપમાન કરનાર બાઈની ઇજ્જત શું હોય. તમારા પગની પાની સુધી એની ઇજ્જત નાખવાની છે આપણે. મને નહીં જોઈએ આ ઘરમાં, એટલે નહીં જોઈએ. અરે પણ સમજવાનો પ્રયત્ન કરો મમ્મી. ઈ આ ઘરની કામ વાળી છે, થોડી વહુ છે. એમાં હું મુંજાઈ ગયા. ઘરના બધા જ કામ કરશે એટલે તમને વાતે વાતે એને અપમાનિત કરવાનો મોકો મળશે અને તમારા અપમાનનો બદલો લેવાનો આ જ મોકો છે. સાચું બોલે છે ને કે આ કામવાળી છે? એકદમ સાચું. તમારો દીકરો ખોટું ન બોલે કોઈ દી. જો તમને મારી પર વિશ્વાસ છે આંટી, તો હવે છે ને તમે એક વાતનો ધરપત રાખો કે આ ઘરની કામવાળી છે, આપણે એને ડગલે ને પગને અપમાનિત કરવાની છે. બસ આ જ આપણું મકસદ છે. હા. અને હવે તું અહીંયા શું ઊભી છે? આંટી આવ્યા છે ને, જા એના માટે ગરમા ગરમ ચા બનાવ. પણ મોટા ભાઈ તમે હું કામ સીંધો છો? ઈ જ સીન છે, ઓર્ડર ઈ જ કરશે હવે આ ઘરમાં, આપણે નહીં કરવાના. કયો તમારે જે જોતું હોય એ હાજર કરી દે. મારે ચા નથી પીવી, મારે ફ્રેશ જ્યુસ પીવું છે. એટલે શેનું? બજારમાં જઈને બજારમાં જાઓ, ઓરેન્જ લઈ આવો, એનું ફ્રેશ જ્યુસ કાઢો અને પછી બનાવો. ઓકે? સાંભળી લીધું? આજથી મારી માં જેમ કહે ને એમ જ તારે આ ઘરમાં એની સાથે વર્તન કરવાનું છે. જા. જાઓ જાઓ, ઊભા છો શું અહીંયા? આ અમારું ફેમિલી છે અને તમે અમારા ફેમિલીમાં નથી આવતા. અને સરલા, તું પણ ધ્યાન રાખજો, આ આંટીની સેવા કરવામાં કોઈ કચાશ ન રાખતી. હા હા, કઈ જ કચાશ નહીં રાખું. અરે ગમે એમ તો એ મારા સાસુની જગ્યાએ છે. જો હું બહુ થાકી ગઈ છું, મારો રૂમ ક્યાં છે? મને રૂમ બતાવો. અરે હાલો, તમને તમારો રૂમ અરે ઠેલોય લઈ લો. અને તમે મારા આમ રૂમમાં જુઓ. એસી છે ને? અરે અને જે પણ છે ઘરમાં કામવાળી એને કહેજો કે હું એક બૂમ પાડું ને એટલે હાજર થઈ જવું. નો આવે ને તો તમ તારે જેમ ફાવે એમ બોલાવજો. હાલો હાલો હાલો. ઠીક છે. મને તો એટલી ખબર છે કે કોકના નિહાકા લેવા ને એ સારી વાત નથી.
ક્યાં ગયા બધા ઘરની અંદર? એ મોહનિયા, એ મોહનિયા, લ્યો હાજર. બોલો. ક્યાં ફર્યા કરે છે ને શું કરે છે તું? હું કઈ કરતો નથી, આ તમારી સેવા કરવા અહીંયા હાજર થઈ ગયો. તમારા પગ લાવો તો દબાવી ચાલ લે, દઉં. પગ દબાવ. મારા બહુ લ્યો. દુખે છે. ખબર નહીં આ ઇન્ડિયામાં આવીને મારા આટલા પગ કેમ દુખવા માંડ્યા છે. ઇન્ડિયા દેશ જ એવો છે, ભલભલાના પગ દુખવાડી દે. તમને ખબર છે? આ ભારત દેશમાં કામ કરવું પડે, કામ કરે એટલે પગ દુખે. હવે એ બધું જવા દે ને, તું હવે તારી પેલી કામવાળી છે ને, હા, એની પાસે ક્યારની કોફી મંગાવી છે મેં. હજી નથી લાવી. જોવો તને હમણાં. દેખાય છે હું કોફી પીતી દેખાઉં તને? ત્યાં અમેરિકા નથી મારી માં, ત્યાં છે ને નોકરને પ્રેમથી બોલાવો, મેડ પ્લીઝ કમ, તો ઈ આવી જાય. અહીંયા સીધી નો હોય. નામ શું છે એનું? સાધના. બોલાવે ને. એ સાધનુડી, જલ્દી કોફી લાય. સાધનુડી નહીં, સાધના, કામવાળી એમ કરીને બોલાવ. એ કામવાળી, કોફી લાય મારી માં હાટુ. કેમ મોડું થાય એટલું બધું? કોણ જાણે શું કરતી હશે અંદર? આરામ કરતી હશે, બીજું તો શું. ઈજ હોય અહીંયા. કામવાળા છે ને કામચોર બહુ હોય, એને છે ને ટોક ટોક કરવું પડે વારા ઘડીએ. કહી દેવાનું તમ તારે મુજાવ. લો, આવો 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 આવો, હજુ ધીમે ધીમે આવો ને તમે. હા, ખબર નથી પડતી? ક્યારની કોફી મંગાવી મારી માએ. લ્યો, આ વાર ની લગાડવાની બહુ. આ એક કામ કર, તું ઊભો થઈ જા. કેમ? અરે ઊભો થા, મેં કીધું ને તને, ઊભો થા. લ્યો, આ ઊભો. હવે બેસો અહીંયા. અરે મારી માએ કીધું બે બે બેસો તારે બેસો તો. બેસો બેસો. અરે મેળ આવી ગયો એ બાજુમાં બે. ચાલો હવે દબાવો તમે પગ. આમ હામું હું જોશો? પગ દબાવી પગ નહીં. દબાવો, ચાલો ચાલો. આવી કોફી ચાખી જોઈ હતી? કોફી કેવી છે? ચાખેલી કોફી? સ્ટ્રોંગ બનાવી દીધી હશે. તને ખબર નથી મારી મમ્મીને સ્ટ્રોંગ નથી ભાવતી? શુગર શુગર થોડું વધારે નાખવાનું. આવી કરતા રહેવાનું કામ. ચાલો દબાવો દબાવો, પગ દબાવો, પગ દબાવો. આ હાથમાં કઈ દમ જ નથી ને કઈ જોર જ નથી ને, આમ આમ જાણે આમ એમના હાથને કઈ વાગી જવાનું હોય ને એવી રીતે કરે છે કામ. આવા કામ વાળાને શું કામ લાવો છો ઘરની અંદર? સ્પેશિયલ તમારી સેવા કરવા માટે મેં આને રાખી છે. મને ખબર હતી તમે આવવાના છો ને એટલે. હા તો એક કામ કર ને, આપણે હા અંદર મારો રૂમ છે ને એ સાફ કરવાનો છે, અને બીજું કે અંદર ટોયલેટ બાથરૂમ પણ સાફ કરવાના છે. જા જરાક જલ્દી કરીને આવું સાફ, મારે જવું છે પછી. આંટી, આંટી નહીં કહેવાનું મને. હા જુઓ મેડમ, હું જાણું છું કે થોડા સમય પહેલા મારાથી ભૂલ થઈ ગઈ હતી, પણ એમના માટે હું તમારી પાસે માફી માંગુ છું. ત્યારે કઈ નતું થયું તમને? ત્યારે તો માફી માંગી નહોતી તમે? હા, ત્યારે તો આમ બહુ અમારી સામે આમ કરીને ઊભા રહેલા તમે. તો એ બધો બદલો હું લઈશ તમારી સાથે. એટલે ઊભા થાવ અને અંદર જાઓ, મારો રૂમ સાફ કરો, અને આખું ટોયલેટ બાથરૂમ એકદમ ચોખ્ખું જોઈએ મને. આટલો પણ ડાઘો કશે હોવો જોઈએ નહીં. હવે બેઠી છો, હું સંભળાતું નથી? મારી માએ કીધું જા ની, હવે સાફ કર જલ્દી જા. શું કહ્યું તમે? સામે નહીં બોલવાનું. હવે ઈ હવે બડબડ કર્યા કરે ને, આદત હોય કામ વાળાને આવી બધી. તમે આનથી હારી હું પછી બનાવી દે મારા. આંટી બોલ્યો પાછો. સોરી મમ્મી, પીવો તમે. શું છે? શું હોય હવે? આ કેવી કામવાળી લઈ આવ્યા છો ઘરની અંદર તમે? કઈ કામ જ નથી કરતી, જ્યારે જોઈ ત્યારે આમ બેઠી જોઈ. આંટી મારી વાત સાંભળો. હવે આપણે એને કામવાળી તરીકે રાખી જ લીધી છે, અને તમે એને કામ ચીંધું જ દીધું છે ને, તો એ છે ને તમારું ટોયલેટ સાફ કરશે, તમારો બેડ સાફ કરશે. તમ તારે આમ જો, તમને અહીંયા ટાઢક વળે ને એવા કામ એને ચીંધો. પણ હું શું કહું છું, આ પેલી હા મમ્મી, તમે અહીંયા આવ્યા છો તો કઈ પ્રોપર્ટીની વાત કરવા માટે આવ્યા હતા, તો એનું શું? હા, પ્રોપર્ટીની વાત કરવા માટે જ હું આવી છું અહીંયા ઘડી ખાસ. તો પણ કેવી રીતે કરશો વાત? એમ વાત તો એમ છે કે તારા લગ્ન થશે, અને એ પણ મારી પસંદગીની છોકરી સાથે, તો તને પ્રોપર્ટી મળશે. નહીં તો એ પ્રોપર્ટી તો પછી હું આપી દઈશ કોઈને. હા તો કોઈ વાંધો નહીં આંટી, મારી વાત સાંભળો. તમારી પસંદગીની છોકરી હોય એની સાથે આ મોહનના લગ્ન થઈ જાય એટલે પ્રોપર્ટી બધી મોહનની. બિલકુલ બરોબર. તો પછી તમારા ધ્યાનમાં કોઈ
છોકરી છે ખરી? હા, મેં એક બે જણાને વાત કરી છે, મને કહેશે એટલે 2 દિવસમાં આપણે એના લગ્ન ગોઠવી નાખીશું. કારણ કે મારી પાસે વધારે સમય નથી. હા, મારે પાછું જવાનું છે. હા મમ્મી, હું શું કહું, આ ક્યાંક એવું ન બને કે પ્રોપર્ટી પહેલા થઈ જાય ને લગ્ન 1 વર્ષ પછી કરીએ, એવું બધું ન બને? ના, નહીં થાય એવું તો બધું. લગ્ન કરવા જ પડશે. લગ્ન કરવા જ પડશે તારે, અને એ પણ મારી પસંદગીની છોકરી સાથે, બીજા કોઈ સાથે નહીં. તો પછી ગોતો છોકરી, બીજું તો શું કહું. મોહન, કોઈ વાંધો નહીં, તું પણ છે ને તૈયારી કરી દે ચાલુ લગ્નની. ચાલ તો હું પણ મારું કામ પતાવું બીજું. હા આંટી, કઈ નહીં, તમારી પસંદની છોકરીને બોલાવો, બિલકુલ. એટલે મોહનના લગ્ન કરાવી દઈએ. હા હા હા, પ્રોપર્ટી બધી મોહનના નામે. છે. પોતે તો સટકી ગયા, મને ફસાવી દીધો. કાંઈ નહીં મોટા ભાઈ, કામે ગયા ને, આ લાવો પોક દબાવી દઉં, લાવો. કામવાળી શું કામની છે? હા એ વાત. હા, તો સંડાસ સાફ કરવા ગઈ તમારા બેડરૂમ. બસ તો એ આવે ને એટલે પછી એમને અહીંયા મોકલજો. લો, આ લઈ જાઓ તમે અને મૂકી દો. અત્યારે નથી દુખતા ને? એની પાસે જ દબાવડાવવા છે મારે. બોલ. સારું. સરલા શું કરે છે? દેખાતો નથી, ઘરનું કામ કરું છું. હા, તું ઘરનું કામ કરે છે તો દેખાય છે, પણ હવે અમને છે ને, અમને અમારું ભવિષ્ય થોડુંક ઉજળું દેખાય છે. ઉજળું નહીં, એને ધૂંધળું કહેવાય. કોઈકના પૈસા ઉપર નજર રાખીને બેઠા હોય ને, અને એમાં આપણા ભવિષ્યના ઊંચા ઊંચા સપના જોતા હોય ને, તો ઉજળું ભવિષ્ય નહીં, એને જ ધૂંધળું ભવિષ્ય કહેવાય. ના, એવું ન હોય. મારા મોટા ભાઈ કે એની વાત ખોટી છે જ નહીં. આ છે ને એની કરતા ડબલ ઊંચો બંગલો બનાવવાનો છે. અને 2 તમને તો માળનો. મારા દેર કહેતા મને શરમ આવે છે. પેલી છોકરીની હાલત જોઈશ. અરે એટલો વાક શું છે? તમને પ્રેમ કર્યો એ, તમારી સાથે લગ્ન કરીને આવી એ, માની લો કે એના બાપના ઘરે કદાચ તમારે નોકર બનીને રહેવું પડે તો તમને પોસાત નહીં ને? પણ તમારું કંઈ નક્કી નહીં. એના પપ્પા કદાચ 5 કરોડ રૂપિયા આપે ને તો એના ઘરના કચરા પોતાએ તમે કરી નાખો એમ છો. આ તો એમાં વાંધો શું છે? પણ પૈસા મળવા જોઈએ અહીંયા. હા, જમીર ભલે મરી જાય પણ પૈસા મળવા જોઈએ. તે પાછું તારું ભાષણ પ્રવચન બધું ચાલુ કરી દીધું? હા, કરી દીધું. કારણ કે સાધનાની હાલત મારાથી જોવાતી નથી. આટલા મોટા ઘરની અંદર હવે ઘરની હોવા છતાં તમારા બધાની સામે એ કામવાળી જેવા કામ કરે છે, બાના પગ દબાવે છે. અરે એક આ તમારા મમ્મી એની સાથે એટલું અતડું વર્તન કરે છે કે વાત ન પૂછો. જુઓ, મેં નક્કી કરી લીધું છે કે હું આ તમારા કોઈ કામમાં સાથ નથી આપવાની. હું ગંગા આંટીને બધી જ વાત કરી દેવાની છું. અને હા, હવે જે થવું હોય ને થાય, પણ આવી રીતે કોઈની દીકરીની જિંદગી મારી નજરની સામે તો હું ખરાબ નહીં જ થવા દઉં. અને વાત રહી કરોડ રૂપિયાની, પેલા 5 રૂપિયાની ઇજ્જત કમાતા તો શીખો, પછી કરોડોની વાત કરજો. હું જાઉં છું ગંગા પા પાસે અને તમારાથી થાય ને કરી. અરે ઉભા રહો. ક્યાં જતા હતા? શાંતિ રાખ. શું કહે છે તું? હું ગંગા આંટી પાસે જાઉં છું અને બધું કહી દઉં છું. એ તો સારું છે કે ગંગા આંટી અત્યારે મંદિરે ગયા છે, નહીં તો આ તારું ભાષણ પ્રવચન સાંભળત ને તો અમારો તો પ્લાન પર પાણી ફરી જાતે. આ તો સારું થાત, જે થાત ને સારું થાત. કોકની સાથે રમત કરીને, કોઈની લાગણી સાથે રમત કરીને તમે રૂપિયા કમાવો છો ને, રૂપિયા ધૂળ છે, રૂપિયા નથી. પણ અમારે ક્યાંય ને કાયમ કામવાળી રાખવી છે, મારી ઘરવાળી જ છે. હા, અને જો તમે ગંગા આંટીને બધું કહી દેશો ને તો એક વાત યાદ રાખજો, પ્રોપર્ટીમાંથી 1 પણ રૂપિયો તમને અરે મારે નથી જોઈતી એવી પ્રોપર્ટી. હા, એવી અણહકની પ્રોપર્ટી મારે નથી જોઈતી. અરે મારા ઘરમાં ભાંડામાં કદાચ દમ હશે ને અને 5000 રૂપિયા કમાઈને લાવશે ને તો હું મારું ઘર ચલાવી રહીશ. હનીતીનો રૂપિયો તો મારે ઘરમાં નથી જોતો એટલે નથી જ જોતો. અરે વાત રહી ગંગાબાની, તમે કહો છો કે એ બીજા લગ્ન કરાવવાની વાત કરે છે. માનો કે કદાચ એને બીજા લગ્ન કરાવ્યા તો તમે તો કરી જ લેશો ને. તો પેલી દીકરીની જિંદગીનું શું? કઈ જ નહીં ને. રૂપિયા માટે તો તમે તમારા ભાઈને, તમારી ભાભીને અને બધાને વેચી નાખો એમ છો. બસ હવે ભાભી. અરે તું બંધ થા ને. કેટલી વખત તને સમજાવી કે અમે જે પ્લાન કરી રહ્યા છે એમાં તું આડો પગ નહીં કરતી, પણ તને સમજણ નથી પડતી. કરીશ. હું જાઉં છું ગંગાબા પાસે મંદિરે અને બધી જ વાત કરી દઉં છું કે તમારા લોકોના મનમાં શું ચાલી રહ્યું છે. જુઓ તો. અરે ચૂપ, ઊભી રહે. છોડો મારો હાથ. નથી છોડવો. મારી વાત સાંભળ. એક વાત કાન ખોલીને સાંભળી લે.
તું એમ કહે છે ગંગા આંટી પાસે જાઓ. હા જા, અને ગંગા આંટીને કહી દે. પણ એક વાત સાંભળી લેજે, આ તારા પપ્પા છે ને અત્યારે ખાટલે પડ્યા છે, અને એનો એક પગ આ બાજુ ને એક પગ મોત તરફ છે. હવે તું વિચારી લે તારા પપ્પાને તારે કઈ બાજુ ધકેલવા. જો હું એને પૈસા આપતો બંધ થઈ જઈશ ને તો નક્કી તારા પપ્પાનું રામ નામ સત્ય થઈ જશે. બસ તો પછી હવે ફેંસલો તારે કરવાનો છે. તારે ગંગા આંટીને કહેવું છે કે અમને અમારી રીતે કરવા દેવું છે. કઈ વાંધો નહીં, મારી પણ મજબૂરી છે ને, મારે મારા બાપને જીવ તો રાખવો છે, એટલે તમારા અન્યાયના કામમાં સાથ આપું છું. પણ એટલું યાદ રાખજો, હું છોડી દઈશ. 1000 હાથ વાળો કુદરત તમને ક્યારેય નહીં છોડે. બસ 1000 હાથ વાળો ન છોડે ને ત્યારની વાત ત્યારે. ચાલ મોહન. 1000 હાથ વાળો કાંઈ ન કરે તો કાંઈ નહીં. તમે ખાલી આ તમારા 2 હાથ અમારા માથે રાખો ને એટલે ઘણું છે. અમારે બધું આવી. મોહન હવે કઈ નહીં બોલે. ચાલ. માણસ તો જો કોઈ પણ માણસની મજબૂરીનો આટલો બધો લાભ લઈ શકે. હવે આવો, તમારા હાથ દુખતા હોય લાવો દબાવી દઉં. હવે રેવા દે ને તું શું કામ દબાવે છે? આ છે ને પેલી એને બોલાવે ને એ દબાવશે મારા હાથ પગ. હે સાધના અહીંયા આવી તો એ પાછો સાધના બોલ્યો. કામવાળી છે, કામવાળી કોણ છે? કામવાળી. હા તો બોલાવે ને કામવાળી કરી. હે કામવાળી, હા એ બાઈ અહીંયા આવી તો. જો સાંભળે છે જરાક પણ? જો હું બૂમ પાડું ભાઈ છું. ઉતાવળ રાખને અહીંયા આવની. એ અહીંયા આવ, અહીંયા આવ. બેસી જા નીચે. નીચે બે ને આ પગ દબાઈ મારી માના. મમ્મી આમ તમે કર્યું ને બહુ સારું લાગે. જ્યાં તમે નોકરાણી હોય ને આમ બોલાવો. હવે એ બધી વાત જવા દે ને, મારી વાત સાંભળ. મેં તારા માટે એકદમ મસ્ત છોકરી શોધી રાખી છે. કેટલી મસ્ત. અરે ફોરેનની છોકરી છે. ફોરેનની તો એકદમ આમ ટીપ ટોપ આમ ભૂરી ચાલે છે ને. ભૂરી. અરે એકદમ, અને માંજરી પણ એટલી જ છે, હે ભણેલી પણ એટલી જ છે. હું તો પણ જાજુ ભણેલો નથી. એને એવા જ જોઈએ છે, એટલે જ તમે તારું ત્યાં ગોઠવી દીધું છે. એટલે આમ જોવો આંટી, આ બહારની છોકરીઓ સારી ના હોય, એક ઘર પણ ન સાચવી દે. હા. તને પૂછ્યું? તારી સાથે વાત કરી મેં? નહીં ને? શાંતિથી પગ દબાવ, વચ્ચે નહીં બોલવાનું. એમાં એવું છે કે આ શેઠને તો ગામની જ છોકરીઓ ગમે છે ને, આપણા ગુજરાતી. બહારની તો નથી જ ગમતી ને. તો તમે આટલી બધી વાત કરો છો એમની સાથે, આ કામવાળી સાથે? નહીં, ઈ તો એને ટેવ છે. એલી તું બોલ માની વચમાં તને કેટલી વાર ના પાડી. આ મારી માં બોલતા હોય ને ત્યારે તારે બોલવાનું જ નહીં વચ્ચે. જો તું બધી તૈયારી કર લગ્નની. હા, હું બધા પેપર્સ તૈયાર કરાવું છું તારે. એટલે તારે મારી Property ના. સાથે, હા પ્રોપર્ટીના તો ખરા જ. તો? પણ સાથે ત્યાં આવવાનો છે કે એને અહીંયા લાવવાનો છે? એને અહીં લાવવાની જ હોય ને લગ્ન કરીને. બસ તો પછી હું એના બધા પેપર્સ તૈયાર કરાવું છું, અને હું આ પ્રોપર્ટીના પણ બધા પેપર તૈયાર કરાવું છું. બરાબર છે? સાચું કહું ને મમ્મી, તમે જ્યાં વાત કરીને ભૂરી છોકરીની, મને તો લાગે મારા ભાઈ જ ખુલી ગયા. હા તો પછી હું તારા ભાગ્ય ખોલવા માટે જ અહીંયા આવી છું. હા મારા તો ભાઈ ખુલી ગયા. તો ખુલી જ જાય ને ભાગ્ય. એટલે તું છે ને તે તૈયારી શરૂ કર લગ્નની. હું પ્રોપર્ટીના પેપર્સ બધા તૈયાર કરાવું છું. પણ તમે કાંઈક તો વિચાર. તું બંધ થાની બોલમાં તને કેટલી વાર કીધું તું આ ઘરની કામવાળી છો, વચમાં નહીં બોલવાનું તારે. પ્રોપર્ટી હાટું થઈને મારી માં કહે ને તો હું છે ને રોડ ઉપર હાલતી ચાલતી છે એની હારે લગ્ન કરી લે. બસ ચાલો ઊભા થાવ, ઊભા થાવ. જોયું, આ વિદેશી સ્ટાઇલ છે નોકરાણીઓને બોલાવવાની અને મોકલવાની. આ મારી હા. માને જ આવડી. ચાલ ઊભી થા ભાઈ. હવે જો અહીંયા જ બેસી રહી છે. ઊભી થા કે હું ઊભી કરું હવે તને? બે હું કરું. જા અંદર. બહુ બધી તૈયારી કરવાની બાકી છે લગ્નની. તમે ઊભા થઈને અંદર જાઓ, કઈ તૈયારી શરૂ કરો, અને તું પણ બધી તૈયારી શરૂ કર. હા તો કરવી જ પડે ને, કારણ કે ગજબની કામવાળી લઈ આવ્યા છો તમે ઘરની અંદર. પેન આપતો સુધીર મને. બા બધા કાગળ રેડી થઈ ગયા? જો
આની અંદર તારા લગ્નના અને પ્રોપર્ટીના બંને કાગળ છે, બરાબર છે? મેં બધું તૈયાર કરાવી દીધું છે. હવે તું બંને પર સાઇન કરી દે એટલે કામ પતી જાય. પહેલાં તારા લગ્નના જે બી કાગળ છે ને એના પર તું સાઇન કર, અને પછી જે પ્રોપર્ટી છે એના પર તું સાઇન કરજે, બરાબર? એટલે જો આની અંદર પેલી છોકરીની સાઇન ને બધું તો આવી ગયું છે, હવે તારું જ બાકી છે, એટલે તું આ અહીંયા સાઇન કર. વાહ, આ છોકરીનો ફોટો જો કેવો સારો છે. એ સલ્લા શું કરે આ છે શું તું? કરો છો તમે? કેમ આને માર્યું તમે? હું જે પણ કરી રહી છું ને ગંગાબા, એ બહુ વ્યવસ્થિત કરી રહી છું. હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતા, અને મહેરબાની કરીને મારા બાપની ધમકી તો મને આપતા જ નહીં. એમના કર્મમાં કદાચ ચોથ લખી હશે ને તો પાચમ નથી થવાની. જુઓ, આ બંને તમારી સાથે ફ્રોડ કરી રહ્યા છે. શું? હા આ તું શું બોલી રહી છે? મને છેતરી રહ્યા છે બંને જણા? હા, તું શું બોલે છે આ? જે પણ કહી રહી છું ને એ બરાબર જ કહી રહી છું. સાધના, ભાઈ લોકો બેસ અહીંયા. અરે પણ એ કામવાળી છે. સાંભળશો મારી વાત શાંતિથી? આ તમારા દીકરાના છાન કપટિયા, હવે હું જે કહેવા જઈ રહી છું ને એ સાંભળવાની હિંમત રાખજો. કયો દીકરો એવો હોય કે જે એક છોકરી સાથે પરણીને એને ઘરમાં લઈ આવે અને પ્રોપર્ટી માટે એને કામવાળી બનાવી દે? હા, મારો કહેવાનો મતલબ એમ છે કે મોહનભાઈના લગ્ન થઈ ગયા છે, એ પણ સાધના સાથે, અને હવે આ પ્રોપર્ટી માટે આ છોકરીની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા છે. અને તમે એક વ્યક્તિની નહીં પણ ગંગાબા ઘણા લોકોની જિંદગી બરબાદ કરવા જઈ રહ્યા છો. તમે આ લોકોને જેટલા સીધા સમજો છો ને એટલા સીધા નથી. આ વાત હું તમને બહુ પહેલા જ જણાવી દેત, પણ મારા બાપને પેરાલિસિસનો હુમલો આવ્યો અને દર મહિને 15,000 સુધી એના દવા માટે મોકલાવતા હતા ને, બસ એના કારણે હું ચૂપ હતી. પણ હવે નહીં. જો સાધનાની ખુશી માટે કદાચ મારે મારા પપ્પાનો ભોગ આપવો પડે ને તો મને મંજૂર છે. એક સ્ત્રી થઈને એક સ્ત્રીને દુખી કરવાનો મને કોઈ હક નથી. હવે આ પ્રોપર્ટી તમારે જેને આપવી હોય ને એને આપી શકો છો. એવા તો ભાભી, મારા નસીબમાં જે લખ્યું હશે ને એ થઈ જશે. મોહન, આ બધું હું શું સાંભળી રહી છું? અને મેં તને આ સંસ્કાર આપ્યા છે, મેં તને નાનપણથી મોટો કર્યો છે, મારા દીકરાની જેમ મેં તને રાખ્યો છે, અને એનો તું મને આ બદલો આપે છે? અને ફક્ત આ પ્રોપર્ટી માટે એક છોકરીની જિંદગી ખરાબ કરવા જઈ રહ્યો છે તું? શું એવી- ખબર ગંગાબા કે કદાચ એવું ન બને કે કાલે કોઈ 5 કરોડ રૂપિયા આપે અને એને કહે કે ગંગાબાનું મર્ડર કરી નાખો, તો આ તો 5 કરોડ માટે મર્ડર પણ કરી શકે નહીં? પોતાની પત્નીને કામવાળી બનાવી શકતો હોય જે માણસ, હે માને મરવી પણ શકે. અને એવી મિલકત શું કામની કે જે તમારા સંબંધોને દૂર કરી દે? પતિ પત્ની વચ્ચે આટલો બધો ભેદ કરી દે? તું તારી પત્નીને કામવાળી બનાવીને લઈ આવ્યો ઘરમાં? મિલકત માટે તે મારી સાથે આવી રીતે કરી, છેતરામણી કરી મારી સાથે. અને સુધીર, તું તો મોટો છે ને આ ઘરમાં, તો તે પણ એને સાથ આપ્યો આવી રીતે? મને બહુ શરમ આવે છે આજે. હું આંટી, હું જાણું છું કે મારી ભૂલ થઈ ગઈ છે. એ સમયે મારે તમારી પર ગુસ્સો કરીને સાઈ નથી ઘા કરવી. આ જે કંઈ થઈ રહ્યું છે મારે લીધે જ થયું છે ને. શક્ય હોય તો આંટી મને માફ કરી દે. મોહન, એક વાતનું દુઃખ તો મને આજીવન રહેશે. આપણા દેશની છોકરીઓ છે ને, સારા પતિ માટે કેટલા વ્રત કરે છે, જયા પાર્વતી, મોડા કાચ. પણ નક્કી મારા જ વ્રતમાં કંઈક ખોટ રહી ગઈ હશે કે તમારા જેવા પતિ મને મળ્યા. હું તો ભગવાનને પ્રાર્થના કરીશ મને ભલે મળ્યા, પણ તમારા જેવા પતિ આ દુનિયામાં કોઈ છોકરીને ના મળે. અમારે મિલકત કેવું કઈ નથી જોતું, ફક્ત જોઈએ છે ને તો તમારો આશીર્વાદ અને તમારો પ્રેમ. આ લોકો ભલે મિલકતના લાલચી રહ્યા, હું મિલકતની લાલચી નથી. શક્ય હોય ને તો એ દિવસ માટે મને માફ કરી દેજો. મેં જાણી જોઈને એ વસ્તુ નથી કરી, અજાણ્યામાં થઈ ગયું તો બધું. તમારા કરતા તો આ પારકી દીકરી સારી. તમે તો માફી પણ નથી માંગતા બંને જણા મારી પાસે. કઈ વાંધો નહીં બેટા, ઊભી થઈ છે. તો શું કરું મમ્મી, તમે શરત જ એવી મૂકી હતી એટલે મને થોડી પ્રોપર્ટીની લાલચ જાગે. અને આમ પણ તમે આને જો જોઈ હોત અને મારી પત્નીના રૂપે જોઈ લીધી હોત તો મને ખબર છે તમારો ગુસ્સો, એટલા માટે મેં આ બધું કામ કર્યું. બાકી મારો
કોઈ એવો ઈરાદો નહોતો કે તમારા દિલને ઠેસ પહોંચાડું. હા, પ્રોપર્ટીની લાલચ જરૂર હતી, પણ હવે તમારે મને પ્રોપર્ટી આપવી હોય તોય ભલે ને ન આપો તોય ભલે, પણ મારાથી જે ભૂલ થઈ છે ને એ બદલ હું તમારી અને સાધનાની બંનેની માફી માંગુ છું. મારે આવું ન કરવું જોઈએ. આંટી, તમારી વાત ખરી છે. હું પણ એક મોટો ભાઈ થઈને આ પ્રોપર્ટીને રૂપિયાની લાલચમાં આવી ગયો અને હું પણ મારું ભાન ભૂલી ગયો હતો. અને સરલા, હું તારી પણ માફી માંગુ છું. મેં પણ તને ન કહેવાના શબ્દો કીધા છે. તારા બાપુજીની સેવા કરવી ને એ તો મારી ફરજ આવતી હતી, પણ મેં એના થકી તને ટોર્ચર કરી છે. બની શકે તો તું એ મને માફ કરી દેજે. જો ગંગાબા, જે થવાનું હતું એ થઈ ગયું. હવે મોહનભાઈની જિંદગીનો નિર્ણય તમારા હાથમાં છે. સાધનાએ પણ માફી માંગી લીધી છે ને માફીથી મોટું કોઈ હથિયાર નથી હોતું. તો મહેરબાની કરીને હું તમને બે હાથ છોડીને કહું છું કે તમે સાધનાને માફ કરી દો અને હા, પ્રોપર્ટી અમારે કોઈને નથી જોઈતી. તમારી વાત બરાબર છે. તે દિવસે એણે મારા શરીર પર નહીં પણ મારા આત્મા પર સાઈન ફેંકી હતી અને એનો જ મને ગુસ્સો હતો. પણ ઠીક છે, એણે આજે દિલથી મારી માફી માંગી છે એટલે હું એને માફ કરી દઈશ. ને બેટા, આ મિલકતને બધું તો ઠીક છે. હા, તારે તો તારી પત્નીનું માન સન્માન જાળવવું જોઈએ. મને વચન આપ અને તું પણ વચન આપ કે તમે બંને જણા બીજી વખત આવું કશું નહીં કરશો. તમે વચન તો મને આપી દીધું અને હવે મને તમારા પર વિશ્વાસ છે, પણ હું મારી પ્રોપર્ટી તમને તો નહીં જ આપું. એટલે ગભરાવ નહીં, પણ એ પ્રોપર્ટી હું સાધના વહુના નામ પર કરીશ. ના આંટી, મારી મિલકત નથી જોઈતી. બસ તમે માફ કરી દીધી ને મારા માટે એ જ બહુ છે. હું તો એટલું જ ઈચ્છું છું કે તમે અહીંયા આવો ને ત્યારે બસ ફક્ત મારા માથા ઉપર પ્રેમથી એક વાલ ભર્યો હાથ કરો. આ બધું જે કંઈ છે મારું એ બધું તમારું જ છે. એટલે ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો. મમ્મી, ઓ મમ્મી, હે મમ. હા બેટા, બોલ શું કામ હતું? અને તારે કામ હોય તો તું અંદર આવી જતો હોય તો આ મારે કિચનમાંથી અહીંયા સુધી આવવું પડે છે. હા હવે છોડો ને, આના પર છે ને તમારા પતિદેવના હસ્તાક્ષર એટલે કે સિગ્નેચર કરાવી આપજો. મારા પતિદેવ એટલે એ તારા કઈ થતા જ નથી. મારા શું થાય? તમારા પતિદેવ છે તો તમારા પતિદેવ કહ્યું, પ્રમોદભાઈ. તને એવું નથી લાગતું કે તું વધારે પડતી હોશિયારી કરી રહ્યો હોય? એટલે હું હોશિયાર છું તો હોશિયારી કરવામાં શું વાંધો? તમને નથી લાગતું કે તમારો છોકરો હોશિયાર છે? હશે ના કાગડિયા છે. એ જ તમે જોઈ લો ને, આ બધી મિલકત છે તો એ મારા નામે જ કરવાની છે ને. હું વારસદાર છું ને, તો મારા નામ પર કરવા માટેના કાગળ છે. એટલે તું આ કાગળિયા તૈયાર કરાવીને લઈને આવ્યો છે અને તું એવું કહે છે કે તારા પપ્પા આની ઉપર સહી કરી દે. મારા પપ્પા નહીં, તમારા પતિદેવ. આ તો કાયદેસરનો વારસદાર હું થાઉં ને એટલે સહી કરવાની છે. બાકી પપ્પા તરીકે તો હું એમને ક્યારેય સ્વીકાર હા, તો આ સંપત્તિ પણ તો તારા પપ્પાની છે ને, શું કામ માંગે છે? હા, હું કાગળિયાના કામની વાત કરું છું. કાયદેસર રીતે એમનું નામ મારી પાછળ બોલે છે, પણ એ તમારો પતિ છે. મારા પપ્પા તો છે ને, હું નાનો હતો ને ત્યારે જ ગુજરી ગયા છે, એટલે આ વ્યક્તિને મારો બાપ ના ગણાવશો. પણ કાયદેસર રીતે હું એમનો સંતાન છું તો કાયદેસર રીતે મને મારો હક હિસ્સો પણ મળવો જોઈએ અને એ હું માંગુ છું. તને કઈ શરમ નથી આવતી? જ્યારે આપણી આજુબાજુમાં કોઈ ઊભું નહોતું ત્યારે એ માણસે મારો હાથ પકડ્યો હતો અને તને પણ અપનાવ્યો હતો. ત્યારે એને એવું નહોતું કીધું કે નહીં, તારે એક છોકરો છે એટલે હું તારો હાથ નહીં પકડું, એને ગમે ત્યાં અનાથ આશ્રમમાં મૂકી આવું. માં છો એટલે હું તમારી સામે વધારે બોલી નથી શકતો. કદાચ એનો સ્વાર્થ હોય, તમને જોઈને મોહાઈ ગયો હોય. આ શું બોલે છે? એનું ભાન છે તને? અને મોહાઈ ગયો હોય એટલે શું? અરે તું એને તારો બાપ માને કે ન માને, પણ એ તને પોતાનો દીકરો જરૂર માને છે. તો સારું ને, એ મને દીકરો માને છે તો આમાં સહી કરવાની ના પણ નહીં પાડે. આજ તો તક છે, તમે આ બધી પ્રોપર્ટી મારા નામ પર કરાવી દો. દીકરો તો છું ને હું એમનો. એ કહે છે ને, પણ તું તો મનથી એને બાપ નથી માનતો. એનાથી શું ફરક પડે છે? ઘણો ફરક પડે છે. ખાલી સંપત્તિ માટે કોઈને બાપ માની લેવો ને, બસ રેવા દે.
કોઈ માણસ આટલો ઉપકાર કર્યો હોય ને તો એ ઉપકારને ભૂલીને જ ઉપકાર તમે પણ એનું ઘર સાચવ્યું, આટલા વર્ષથી તમે અહીંયા રહો છો, એનું ઘર સાચવ્યું છે, પત્ની તરીકેની દરેક ફરજ નિભાવી છે, તો એમાં ઉપકારની ક્યાં વાત આવી? અને એને મને ભણાવી ગણાવી દીધો હોય તો એટલો મોટો ઉપકાર નથી કર્યો. હું એને પૈસા આપી દઈશ. તું લાગણીની કિંમત કરતા ક્યારેય શીખ્યો જ નથી બેટા. અને આની કરતા તો એને કૂતરાને બિસ્કિટ નાખી હોત ને તો એ વફાદારી નિભાવત. તું ખાલી પ્રોપર્ટી માટે ખાલી અહીંયા તારા બાપનું આ કાગળિયા ઉપર નામ લખાવીને આવ્યો છે, અને એ પણ પ્રમોદભાઈને કહેજે કે આની ઉપર સહી કરી આપ. હા, પેલા સંસ્કાર છે મારા. મને તો તને મારો દીકરો કહેતા શરમ આવે. મમ્મી, આ કેવી વાત કરો છો? આ ઘરમાં જો હું છું ને તો એનું કારણ ફક્ત તમે છો, કારણ કે તમે આ ઘરમાં છો એટલે આ ઘરમાં હું છું. એ વ્યક્તિ સાથે તો 1 મિનિટ પણ ન રહી શકું. સાચી વાત છે. કદાચ તારા પપ્પાને આ વાતની ખબર જ છે કે તું એને એના બાપ તરીકે સ્વીકારતો નથી, પણ એમ છતાંય એણે તને અને મને આ ઘરમાં રહેવા દીધા છે ને, તો એનાથી બીજો મોટો ઉપકાર બીજો કોઈ ન હોઈ શકે. આકાશ, તમે સહી કરાવી દેજો ને. નહીં કરાવું સહી. તારે જે કરવું હોય ને એ કરી લેજે. સહી તો હું કરાવીને જ રહીશ. જે મારો હક છે એ તો હું મેળવી જ લઈશ. મમ્મી, તમે ચાહે મદદ કરો કે ન કરો, મારી પાસે ઘણા રસ્તાઓ છે. સરલા, મને મનોમન એક ચિંતા ખાઈ રહી છે. શાની ચિંતા? આ આકાશ મને એનો બાપ માનતો જ નથી, અને એની નજર ફક્ત ને ફક્ત મારી સંપત્તિ પર જ મંડાયેલી છે. જો એમાં આકાશનો કોઈ વાંક નથી. આકાશ હજી નાદાન છે. એ હજી બધું છોકરમતમાં કાઢે છે. સૌ સારાવાના થઈ જશે. હું સમજાવીશ ને આકાશને. ખરું કહું ને તો આકાશ નાદાન કે મૂર્ખ નથી. હું માનું છું કે એ થોડીક મૂર્ખામી કરી રહ્યો છે, અને એ કોઈ આડોવળું પગલું ન ભરે ને એની મને ચિંતા છે. મને તો એક વાતની નવાઈ લાગે છે કે એના મગજમાં ફક્ત ને ફક્ત પ્રોપર્ટી, મિલકત, સંપત્તિ આ ઘર કરી ગઈ છે. એને સમજાવવો પડશે કે જીવનમાં પૈસો જ બધું નથી. તમે શું વિચાર કરો છો? હું વિચારું છું કે એને મારે યોગ્ય રીતે કઈ પાઠ તો ભણાવવો જ પડશે. પાઠ ભણાવવો પડશે? કઈ સમજ નથી પડતી. એટલે તમે કહેવા અને કરવા શું માંગો છો? સરલા, અત્યારે છે ને આ બધી વાત હું તને નહીં જણાવી શકું. સમય આવશે ને એટલે આકાશને પણ સમજાઈ જશે કે જીવનમાં પૈસો મહત્વ નથી. સંબંધ, મા બાપ, આ બધાના સંબંધો શું છે ને એ એને સમજાઈ જશે. એવું હું કઈ કરવા જઈ રહ્યો છું. ઠીક છે, વાંધો નહીં. મને એટલી ખબર છે કે તમે જે પણ કંઈ કરશો એ મારા અને આકાશના સારા માટે જ કરશો. આપણો પરિવાર ખુશ રહે ને એવું જ કરશો. હા, અને તને એક વાતની તો ખબર છે, મેં આકાશને તારી સાથે અપનાવ્યો છે. એને મેં મારા દીકરાની જેમ જ રાખ્યો છે. પણ હવે મેં કીધું ને એને યોગ્ય રીતે પાઠ તો ભણાવવો જ પડશે. પણ તું ચિંતા નહીં કર, મને વિશ્વાસ છે એ જરૂર સમજશે. આ બેટા, આ મારું ઘર છે અને આજથી હવે તારે અહીંયા જ રહેવાનું છે. આ કોને ઉપાડી લાવ્યા? કેમ? કોને ઉપાડી લાવ્યા એટલે? પૂછ્યું કે કોણ છે આ?
આ મારી દીકરી છે, દત્તક દીકરી, જેને હું દત્તક દીકરી તરીકે મારા ઘરમાં લઈ આવ્યો છું. કઈ ખુશીમાં? ખુશીમાં? સારો પ્રશ્ન કર્યો. કઈ ખુશીમાં? તો તમે સાંભળી લે કે કઈ ખુશીમાં. કારણ કે આ બધી મારી મિલકત અને પ્રોપર્ટી છે ને, એને મારે કોઈ વારસદાર તો જોઈશે ને, મારું પાછળ નામ લાગે એટલા માટે. આ તમે શું બોલો છો? હું તમારો વારસદાર નથી. મારા સર્ટિફિકેટ ની પાછળ તમારું નામ નથી, તો પછી હું છું ને વારસદાર. આ બધી મિલકત પર મારો અધિકાર છે, અને આ છોકરીને તમે એક ફૂટી કોડી પણ નહીં આપો, ને હું આપવા પણ નહીં. તમે ચોખ્ખી ભાષામાં સાંભળો. એક મિનિટ, તું શું કહે છે કે તું આ ઘરનો વારસદાર છે? વારસદાર કોને કહેવાય એનો ખ્યાલ છે તને? કાયદેસર રીતે હું તમારી મિલકતનો વારસદાર છું. કોને કહેવાય કોને ન કહેવાય તમે વકીલ પાસેથી જાણી લેજો. બધું જાણી લીધું છે મેં. અને એક વાત મારી તો કાન ખોલીને સાંભળી લે. આ તારા જ શબ્દો છે કે જે શબ્દો તે તારી મમ્મીને કહ્યા હતા કે તમારા પતિદેવ પ્રમોદભાઈ, બરોબર ને? એટલે કે તું મને તારો બાપ નથી સમજતો. હા, તો એનાથી શું થઈ જાય? એનાથી સમજવાના સમજવાથી શું ફેર પડે? ફેર પડે છે, જરૂર ફેર પડે છે. કે જે દીકરો પોતાના બાપને બાપ ન સમજતો હોય તો એ બાપ એ દીકરાને પોતાનો દીકરો નથી સમજતો, અને દીકરો નથી સમજતો એટલે એની પ્રોપર્ટી એના છોકરાને ના આપી શકે. એટલે આ છોકરીને હું દત્તક તરીકે લઈ આવ્યો છું. મારા વારસદાર તરીકે આ મારી દીકરીનું નામ લાગશે, અને બધી જ માલ મિલકત, મારી તમામ પ્રોપર્ટી આ મારી દીકરીના નામ પર થઈ જશે. તમે કહ્યું કે જે દીકરો બાપને બાપ ન માનતો, તો પહેલી વાત કે તમે મારા બાપ નથી. પણ એ પણ હકીકત છે કે તમે મારી મમ્મી સાથે લગ્ન કર્યા છે, અને એ કાયદેસર રીતે કર્યા છે. તો હું એનો દીકરો હોવાના નાતે કાયદેસર રીતે તમારી મિલકતનો વારસદાર ગણાવું. ના 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 ના, આમાં તારી ભૂલ થાય છે. તારી એક વાત સાચી છે કે તારી મમ્મી સાથે મેં લગ્ન કર્યા છે, એટલે બેટા તને છે ને હજુ એક ગણિત નથી. કયું ગણિત તને ખબર છે? તું આંગળીએ આવેલો દીકરો છો. હા, હું તને મારો દીકરો જ માનતો હતો, મારો સગો દીકરો માનતો હતો, મારો પોતાનો માનતો હતો. પણ તું જ મને તારો બાપ નથી માનતો. અને રહી વાત તારી મમ્મીની, તારી મમ્મીને મેં મારી પત્ની જરૂર માની છે, પણ તે મને તારો બાપ નથી માન્યો. એટલે હવે છે ને મારે લાંબી ટૂંકી કોઈ વાત તારી સાથે નથી કરવી. આ છોકરી હવે અહીંયા આવી ગઈ છે, એ અહીંયા જ રહેશે, અને મારી તમામ માલ મિલકત પ્રોપર્ટીની વારસદાર થશે. એ તો હું જોઈ લઈશ. આ મિલકત પર ફક્ત મારો અધિકાર છે, અને એ હું કોઈને કોઈ હિસાબે લેવા નહીં દઉં. હટ! ઠીક છે બેટા, તો હું પણ જોઈ લઈશ કે તું આ મારી માલ મિલકત પ્રોપર્ટી કઈ રીતે તારા નામ પર કરાવે છે. પપ્પા આ કેવી રીતે વર્તન કરે છે તમારી સાથે? બેટા, હજુ તો તારો આ ઘરમાં પહેલો દિવસ છે, તને ધીરે ધીરે બધી જ ખબર પડી જશે. તું એ બધી ચિંતા નહીં કર. તું આ ઘરમાં આવી ગઈ છે, મારી દીકરી છે, અને રહીશ. ચાલો તને તારો રૂમ બતાવું. અચ્છા, અહીંયા આટા મારે છે ચોર, હે ને? ચોર? ચોર કોણ છે અહીંયા? બીજાની મિલકત પર નજર નાખે ને એને ચોર જ કહેવાય. બીજાની મિલકત ઉપર મેં નજર નથી નાખી. આ ડિસિઝન તમારા પપ્પાનું છે, મારું નહીં. અચ્છા, તો મારા પપ્પાને એક દિવસ સપનું આવ્યું કે એક આવી છોકરી, એને મારી હું દીકરી બનાવી લઉં અને બધી મિલકત આપી દઉં, હે? અને રસ્તામાં તમે થઈ ગયા પ્રકટ. આવું કોઈ જાદુ થયું? રાતો નહીં થઈ ગયું ને? તે જ એમને ભોળવ્યા હશે. સમજુ છું, કારણ કે હું પણ મિલકતનો પૂજારી છું, એટલે સમજુ છું કે મિલકત માટે કોઈ કંઈ પણ કરી શકે. પણ સાંભળી લે ધ્યાનથી કે મારી મિલકત છે ને, હું કોઈ પણ હિસાબે કોઈને છીનવવા નહીં દઉં. હાથ છોડી દે મારો. નહીં છોડું. શું કરી લઈશ? હાથ છોડી દે. અને આ ધમકી કોને મારે છે? તને. હા?
ધમકી મારીશ તો હું તારાથી ડરી જઈશ એમ? હું ખાલી ધમકાવતો જ નથી, તો અમલ પણ કરતા આવડે છે. જો મને કે મારા પપ્પાને કઈ કર્યું છે ને તો હું તારી વાટ લગાડી દઈશ. મારી વાત લગાઈ દે. અચ્છા, શું કરીશ? હા, હું તો બહુ ડરી ગયો. હા, બતાવ તો શું કરવાની છો તું? મારીશ મને? હાજ પછી જો મને હાથ પણ અડાડ્યો છે કે મારી આજુબાજુમાં પણ ફરક્યો છે ને અડાડ્યો હાથ. તો ફોજદારીનો કેસ દાખલ કરી દેશ, જેલ ભેગો કરી દેશ. ત્યાં તો પોલીસ તને નહીં છોડે ને, દંડા મારશે, બરફની પાટ પર સુવડાવશે ને મીઠું લગાવશે. એટલી તો ખબર હશે ને. અને હા, આ મારા પાલક પિતા પ્રમોદભાઈ, એનું ધ્યાન રાખવાની જવાબદારી આજથી મારી છે. એટલે મારી આજુબાજુમાં તો શું, મારા પપ્પાની આજુબાજુમાં પણ નહીં ફરકતો. જોઈએ, ઠીક છે, પોલીસ કેસ કરીશ ને. હું તને હાથ નહીં લગાવું. છતાંય તારે પોલીસ કેસ કરવો હોય તો કરી દેજે, પણ એક વાત યાદ રાખજે કે હું જેલમાં ગયો ને તો આવતાની સાથે જ, બહાર આવતાની સાથે જ પહેલું કામ છે ને, શું તારો કરીશ? હિસાબ ચૂકતે કરવાનું કરીશ. ધમકી મારે છે મને? ના ના, તો તે શું કરે જેમ છે? મને ચેતવણી આપી ને, મેં પણ ચેતવણી આપી. તને બસ. એવું લાગતું હશે કે હું ધમકી આપું છું. ધમકી નથી આપતી, ચેતવણી આપી છે. મારી આજુબાજુમાં પણ ફરકતો નહીં હવે. મારી વાત તો દૂર, પ્રમોદભાઈ છે ને, આપણા પપ્પા, એની આજુબાજુ ફરકવાની હિંમત નહીં કરતો આજ પછી ક્યારેય. અને આ જે હાથ પકડ્યો છે ને મારો, એ તો બીજી વાર ક્યારેય નહીં કરતો. સમજાણું? આ ઘરમાં બધું તારું બધાય અત્યાર સુધી ચલાવી લીધું, પણ હવે આ ઘરમાં હું આવી છું ને તો હું તારી વાત નહીં ચલાવું. તારી કોઈ ધમકીઓથી કોઈ ડરવાનું. જે કરવું હોય ને એ કરી લેજો. જોઈ લઈશ તને. પણ કરીને મિલકત તો લેવી જ પડશે. કવિતા ક્યાંથી આવી ગઈ? અને આ મારા મમ્મીનો નકામો પતિ, એ આને શું કામ ઘરમાં લાવ્યો છે? કવિતાને તો હું નહીં છોડું. ક્યાંકનો છે ને, એ પ્રમોદને પણ હું મારી નાખીશ. જો શું બબડે છે? મમ્મી, પ્રમોદને શું કરીશ તું? હા, અને શું કહે છે પેલી છોકરી માટે? જો એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજે. અત્યાર સુધી તો મેં તારી દરેક વસ્તુ સહન કરી છે, પણ હવે પછી કંઈ પણ સહન નહીં કરું. એ છોકરીને જો કંઈ પણ થયું ને તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. અને પ્રમોદ માટે જો એક પણ શબ્દ ખરાબ વાપર્યો છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં. તમે એ છોકરી માટે થઈ મારા પર હાથ ઉપાડ્યો. હા, તમારા ઉપાડ્યો. સગા દીકરા પર હાથ ઉપાડ્યો. મને એ જ નથી એ ખબર. પારકા બાપ માટે થઈને મારા પર હાથ ઉપાડ્યો, જેને હું બાપ માનતો પણ નથી. કઈ રીતે પરવરિશ થઈ છે તારી, મને તો એ જ ખબર નથી પડતી. તને તો મારો દીકરો કહેતા શરમ આવે છે, પણ જો આ વાતને હલકામાં નહીં લેતો હો, તું જોજે, જો એ છોકરીને કંઈ પણ થયું ને તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. મમ્મી, બસ. કે છે પેલી છોકરી માટે? જો એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજે. અત્યાર સુધી તો મેં તારી દરેક વસ્તુ સહન કરી છે, પણ હવે પછી કંઈ પણ સહન નહીં કરું. મને તો મારો દીકરો કહેતા શરમ આવે છે, પણ જો આ વાતને હલકામાં નહીં લેતો હો, તું જોજે, જો એ છોકરીને કંઈ પણ થયું ને તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. તું જોજે, જો એ છોકરીને કંઈ પણ થયું ને તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે.
હલો 108 હા છોકરાને અચાનક આવું તો શું સૂજી ગયું કે એણે જે હોય તે હમણાં કવિતાને મેં ફોન કર્યો હતો, એ લોકો ઘરે આવે જ છે. આવી ગયા. સારું છે કંઈ થતું નથી ને? ડૉક્ટરે દવાને એવું આપી દીધું છે ને? બધું આપી જો બેટા, તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. જો તું સમયસર ન પહોંચ્યો તો આજે કદાચ આકાશ મારી સામે ન હોત. હું ના બોલો. હું નહોતી ઈચ્છતી કે આકાશને કંઈ થઈ જાય, એટલે હું ફટાફટ દવાખાને લઈ. થેન્ક યુ. હું તો તને મારી દુશ્મન માનતો હતો અને તે જ મારો જીવ બચાવ્યો. એક વખત દવા તો પી લીધી, પણ પછી મને પોતાને પણ અફસોસ થતો હતો કે મેં શું કરી નાખ્યું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તમને લાગતું હશે કે હું મિલકત પડાવવા માટે આટલું બધું શું કામ કરું છું, પણ હકીકત કંઈક બીજી જ છે. બીજી છે એટલે તું શું કહેવા માંગે છે? જો બેટા, બધા ઘરના જ છે, કોઈ બહારનું નથી. તારા મનમાં જે પણ કંઈ હોય તો તું વાત કર, તો તારા પપ્પા પણ એ વાતનું સમાધાન કરી દેશે. નહીં પ્રમોદ? હા આકાશ, ખોટી સંગતના લીધે હું થોડો સમય માટે જુગાર અને સટ્ટાના રવાડે ચડી ગયો હતો. એમાં ને એમાં હારતો ગયો ને ઉધારી વધતી ગઈ. હવે એ લોકો મારા જીવની પાછળ પડ્યા હતા, એટલે મને બીજો કોઈ રસ્તો નતો દેખાતો. મને એમ કે મિલકત મળી જાય તો મારો જીવ બચી જાય, પણ એમાં કવિતા આવી ગઈ. મને થયું કે હવે તો મને કંઈ નહીં મળે, અને મમ્મીએ પણ એનો જ પક્ષ લીધો અને મારા પર હાથ ઉપાડ્યો. મને બહુ લાગી આવ્યું અને ગુસ્સામાં મારાથી આવું પગલું ભરાઈ ગયું, પણ સમયસર કવિતાએ મારો જીવ બચાવી લીધો. થેન્ક યુ. આમાં થેન્ક યુ ના કહેવાનું હોય. ખરેખર કહું ને તો આકાશમાં હું મારા ભાઈને જોતી હતી, અને સાચું કહું ને તો ખરાબ દોસ્તારોની સંગત થાય ને તો દોસ્તારોને છોડી દેવાય. ક્યારેક ખરાબ વ્યક્તિઓની સંગતના લીધે આપણું ઘર બરબાદ થઈ જાય. અને આજે તને કઈ થઈ ગયું હોત તો હા તારા મા બાપનું શું થાય? દવાખાનામાં જ્યારે પડ્યો હતો ત્યારે વિચારવાનો સમય મળ્યો. સમજાયું કે મેં જીવનમાં કેટલી ભૂલો કરી છે. હું જેને મારી માનો પતિ અને નામથી બોલાવતો હતો, એ વ્યક્તિએ નાનપણથી લઈને અત્યાર સુધી મારા માટે કેટલું કર્યું છે ને, એ બધું નજર સામે દેખાયું. કારણ કે કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિ મરવા પડે ને ત્યારે આખું જીવન એની નજર સામેથી પસાર થાય છે. મને યાદ આવ્યું કે મારા માટે આ વ્યક્તિએ કેટલું કર્યું છે, જેને હું બાપ કહેવા પણ તૈયાર નહોતો. સોરી પપ્પા. બેટા, બધું થઈને કેટલું તેડો છે તારા ઉપર. પ્રમોદ ના નહીં પાડે. 20 લાખ જેવું છે. 20 લાખ? કોઈ વાંધો નહીં બેટા. તે મને જે શબ્દો કહ્યા, જે સંબોધનથી મને તે કહ્યું છે ને, એ મને જરાય ખોટું નથી લાગ્યું. પણ અત્યારે તમે બધા એક વાત છે અજાણ છો. તને એવું લાગતું હતું કે આ મારી દત્તક દીકરી બધી પ્રોપર્ટી લઈ જશે. પ્રોપર્ટી ફક્ત ને ફક્ત તારે જ રહેશે. આ તો ફક્ત આ દીકરી એક સહાયક જ છે. મને કઈ દત્તક નથી લીધી. હું તો આકાશની આંખ ખોલવા માટે આવી હતી. સોરી પપ્પા. આજ સુધીમાં મેં જેટલું પણ ગેરવર્તન કર્યું છે એના માટે ખૂબ શર્મિંદા છું. સોરી મમ્મી. મેં જાણતા અજાણતા તમને પણ
દુખી કર્યા છે, તમારા મનને ઠેસ પહોંચાડી. જાગ્યા ત્યારથી સવાર અને હવે તું તારા પપ્પાને પ્રમોદ ભાઈ કહીને બોલાવીશ કે પછી પપ્પા? પપ્પા, મારા પપ્પા. સોરી. નહીં બેટા, તારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. આ બધું તું હવે ભૂલી જા. હું તો તને મારો દીકરો માનતો જ હતો ને. અરે માનતો હતો નહીં, માનું છું અને માનતો રહીશ. અને બધી પ્રોપર્ટી છે ને તારા નામે થઈ જશે. અને તારું દેવું તું કહે છે ને 20 લાખ, એ તો ચપટી વગાડતા ચૂકવી દઈશ. મારે હવે કંઈ નથી જોતું. મારે બસ મારા મમ્મી પપ્પા જોઈએ છે. અને જો મારી બેન માને તો એ પણ આપણી સાથે જ રહે એવી મારી ઈચ્છા છે. બેટા, અમારા મિત્રની દીકરી છે. એ તો ફક્ત મેં કીધું ને એની ફરજ બજાવવા આવી. પણ હા, તેને બેન માની છે તો એ આપણા ઘરમાં આવતી જતી રહેશે. બરોબર ને બેટા? હા અંકલ. બેટા, હું પણ તારો ખૂબ આભારી છું કે તે મને આ હેલ્પ કરી. અંકલ, આમાં આભાર માનવાનો નહીં, તમારી મદદ કરવી ને એ મારી ફરજ છે.